નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે પટેલ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ. અને આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 માં વિજ્ઞાનમાં ચેપ્ટર 11 નો બીજો વિડીયો. આપણે પહેલા વિડીયોમાં જોયું કે આપણે જેને કાર્ય સમજીએ છીએ પણ સાયન્સની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવાય. દરેક કાર્ય માટે ઉર્જા વપરાય છે. આપણે જે જીવનમાં કાર્યો કરીએ છીએ, દિવસ દરમિયાન જે કાર્યો કરે છે, જેમાં ઘણી બધી એનર્જી વપરાતી હોય, થાક લાગતો હોય, પરસેવો નીકળતો હોય, પણ સાયન્સ એને કાર્ય કહેતું નથી. સાયન્સ શું કહે છે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, W બરાબર FS. જે પ્રવૃત્તિમાં જે વસ્તુ ઉપર બળ અપાય અને એ દિશામાં એ આગળ વધે તો જ એને કાર્ય કહેવાય છે. એના ઘણા બધા ઉદાહરણ આપણે સમજ્યા હતા. અને છેલ્લે આપણે વાત કરી હતી ધન કાર્યની, કે તમે બાઇકને ધક્કો મારો છો પાછળથી તો બાઇક આગળ જાય છે. મતલબ તમે જે દિશામાં ધક્કો મારો છો, બાઇક તે દિશામાં આગળ વધે છે, ને આપણે કહેવાય ધન કાર્ય પ્લસ કાર્ય. તો આ પણ કાર્ય થયું, કારણ કે તમે બળ આપ્યું અને બાઇક ખસ્યું, એનું સ્થાન બદલાયું, તો બળ ગુણ્યા સ્થાનાંતર, તમે એટલું કાર્ય કર્યું કહેવાય. પણ પ્રશ્ન એ હતો કે દરેકમાં આવું જ હોય છે ને. દરેક કાર્યમાં આપણે ધક્કો મારીએ છીએ તો જે દિશામાં ધક્કો મારીએ વસ્તુ એ દિશામાં આગળ વધે છે, તો બધા કાર્ય ધન કાર્ય જ કહેવાય ને. તો ઋણ ક્યાંથી આવ્યું? કારણ દરેક કાર્યમાં આપણે ધક્કો મારીએ છીએ અને વસ્તુ આગળ ખસે છે. ટૂંકમાં જે દિશામાં ધક્કો મારીએ છીએ એ દિશામાં આગળ વધતું હોય તો તમામ કાર્યો ધન જ કહેવાય ને. ઋણ ક્યાંથી આવ્યું? તો મેં આપને કહ્યું હતું કે આપ જાતે વિચારજો ઋણ કાર્ય કોને કહેવાય. અને હું આપને શીખવાડીશ. નેક્સ્ટ વિડીયોમાં એમ વાત થઈ હતી, તો આજે વાત કરું છું કે ઋણ કાર્ય કોને કહેવાય. માની લો કે તમે 3 જણા પાછળથી બાઇકને ધક્કો મારો છો. કેમ? બાઇકને આગળ લઈ જવા માટે. પણ તમારો ચોથો મિત્ર બાઇકની આગળ ઊભો છે અને એ ધક્કો મારે છે બાઇકને પાછળની દિશાએ. તો તમે મને એ કહો કે હવે તમારે પહેલા કરતા વધુ ઉર્જા આપવી પડશે કે નહીં? પહેલા તમે 3 એકલા હતા અને ધક્કો મારતા હતા, એમાં જે ઉર્જા વપરાઈ, અને હવે તમે 3 ધક્કો મારો છો અને ચોથો મિત્ર આગળથી ધક્કો બાઇકને પાછળ મારે છે, તો હવે તમારી ઉર્જા પહેલા કરતા વધુ આપવી પડશે કે ઓછી આપવી પડશે કે એટલી આપવી પડશે? તો સ્વાભાવિક છે, હવે તમારે પહેલા કરતા વધુ ઉર્જા આપવી પડશે, કારણ કે ચોથો મિત્ર તમારા બાઇકને ઊંધું ધક્કેલે છે. તમારે જે દિશામાં લઈ જવું છે ને એનાથી વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. તો એ ચોથો મિત્ર જે કરે છે ને એને કહેવાય ઋણ કાર્ય. કે જે તમારા પદાર્થને તમારી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે એને કહેવાશે ઋણ કાર્ય. તો આવી સ્થિતિમાં બળ તો અપાય જ છે. તમે 3 જણા બળ આપો છો અને એ પણ બળ આપે છે. તમારા 3 થી પણ બાઇક આગળ ખસે છે, એના કાર્યથી પણ, ચોથાના કાર્યથી પણ બાઇક ઊંધું ખસે છે. હવે તમને એમ થાય કે અમે 3 જણા હોઈએ અને એકલો હોય તો સ્વાભાવિક છે બાઇક આગળ જ જવાનું છે, પાછળ ક્યાં આવવાનું છે? વાત સાચી જ તમારી કે તમે 3 જણા હોવ, પેલો એકલો હોય તો સ્વાભાવિક છે કે તમારા 3 થી બાઇક આગળ જ જવાનું છે, એનાથી બાઇક પાછળ આવવાનું નથી. પણ છતાં એની ઇફેક્ટ થઈ કે નહીં? તમે પેલા 3 એકલા હતા તો ખૂબ જ આસાનીપૂર્વક તમે બાઇક ધક્કો મારતા હતા, પણ જ્યારે ચોથા મિત્રએ ધક્કો ઊંધો મારવાનું ચાલુ કર્યું, તમારે વધુ તાકાત આપવી પડી કે નહીં? તો એ જે તમારી વધુની તાકાત વપરાય ને એ શું છે? ચોથા મિત્રએ બાઇકને એટલી વિરુદ્ધ દિશામાં ધકેલ્યું છે કે તમારે એને ફરી આગળ લઈ જવા માટે એટલો વધારે તમારે શ્રમ આપવો પડ્યો છે. ભલે આ ક્રિયા દેખાતી નથી, પણ ચોથા મિત્રના ઇફેક્ટથી તમારું બાઇકની સ્પીડ આગળ જવાની ઘટી રહી છે, તો એ ઋણ કાર્ય કહેવાય. તો એ બાઇકને દોરે છે વિરુદ્ધ દિશામાં, જેને આપણે -S કહીશું.
આપણું સૂત્ર શું હતું? W બરાબર FS, બળ ગુણ્યા સ્થાનાંતર. તો જો તમે 3 જણાને બળ આપ્યું અને ચોથા વ્યક્તિ પણ બળ આપ્યું, એટલે બંને સૂત્રમાં F તો આવવાનું છે. પણ તમારા બળથી બાઇક ગયું સીધી દિશામાં, તો તમારો S ધન રહેશે. પણ ચોથા મિત્ર માટે બાઇક ગયું વિરુદ્ધ દિશામાં, તો એનો S કેવો રહેશે? માઇનસ. તો તમારા 3 માટે ધન કાર્ય છે W બરાબર FS, પણ ચોથા મિત્ર માટે ઋણ કાર્ય છે W બરાબર F ગુણ્યા માઇનસ S, કૌંસમાં માઇનસ S. તો યાદ રાખજો, આપણે ગણિતની ભાષામાં વાત કરીએ તો તમે માઇનસ ચિહ્ન S ને આપો કે F ને આપો, ગુણાકાર તો માઇનસ જ થવાનો છે ને. ઉદાહરણ તરીકે માનો F ની કિંમત 4 છે અને S ની કિંમત 2 છે. હવે S માઇનસમાં છે. હવે તમે લખી જુઓ, આપ હાલ લખી જુઓ, 4 ગુણ્યા કૌંસમાં -2, જવાબ શું આવશે? લખો -8. હવે તમે માઇનસ ચિહ્ન 4 ને આપી દો કે -4 કૌંસમાં મૂકી દો અને ગુણ્યા 2 મૂકો, તો પણ જવાબ શું આવ્યો? -8. એટલે F ગુણ્યા -S કહો કે -F ગુણ્યા S કહો, ટૂંકમાં F અને S ના ગુણાકારમાં કોઈ એકનું ચિહ્ન માઇનસ હોય તો ગણિતની દ્રષ્ટિએ જવાબ માઇનસમાં આવવાનો જ છે. એટલે સાયન્સ એવું કહે છે કે S ને માઇનસ કહો, પણ ગણિત એવું કહે છે કે તમે S ને માઇનસ કહો કે F ને માઇનસ કહો, છેવટે જવાબ તો સરખો આવવાનો છે. તો W બરાબર તમે F ગુણ્યા કૌંસમાં -S કહો અથવા તો W બરાબર -F ગુણ્યા S કહો. ટૂંકમાં F અને S માંથી ઋણ કાર્ય થતું હોય, તમે કોઈ પણ એકને માઇનસ ચિહ્ન આપી દો, જવાબ બદલાતો નથી. તમે એક બીજું ઉદાહરણ તમે સમજાવું. તમે એક ગેમ જોઈ છે દોરડા ખેંચ, કે જેમાં 5-5 કે 10-10 ની ટીમ પડતી હોય છે અને એક લાંબુ રસ્સી કહેવાય દોરડું હોય, એને 2 છેડે 2 ટીમ પકડે છે અને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. હવે તમે એક સમય માની લો, એક સમય કે સામે કોઈ છે જ નહીં, તમે 10 એકલા જ છો અને દોરડું ખેંચો, એક જ સેકન્ડમાં દોરડું આવી જશે. કેમ? ધન કાર્ય. પણ હવે સામે પણ 10 છે, અહીંયા તમે પણ 10 છો, તમે દોરડું ખેંચો છો, તો એક સેકન્ડમાં આવે છે? ના. સામેવાળા 10 દોરડું ખેંચે છે, એમને એક સેકન્ડમાં દોરડું આવે છે? ના. કારણ કે તમે 10 અહીંયા પ્રયત્ન કરો છો દોરડુંને આમ ખેંચવા માટે અને સામે 10 પ્રયત્ન કરે દોરડાને આમ ખેંચવા માટે. તો તમારા માટે એમનું કાર્ય ઋણ કહેવાય, કારણ કે તમારા કાર્યથી વિરુદ્ધ દિશામાં બળ આપી રહ્યા છે. જેમ પેલા 3 વ્યક્તિ અને ચોથો વ્યક્તિ હતો ને, એ રીતે. પણ તમે એમાં બહુ ખબર ના પડી હોય તો આમાં તમે જલ્દી ખબર પડી જશે. અને સામેવાળા 10 વ્યક્તિ જે ખેંચે છે એમની દ્રષ્ટિએ તમે આપો છો વિરુદ્ધ બળ, ઋણ કાર્ય. એના માટે આ ગેમ લાંબી ચાલે છે અને બંને શેર ખેંચાય છે અને પછી જે 10 વ્યક્તિનું બળ વધારે નીકળ્યું એ ટીમ પછી જીતી જાય છે. તો આ હતું ઋણ કાર્ય. હવે તમને ખબર પડી ગઈ હશે કે તમે જે ટીમમાં છો એ ટીમ માટે તમે જે કામ કરો છો એ ધન કાર્ય છે, પણ તમારા માટે સામેવાળા જે કામ કરે છે એ ઋણ કાર્ય, અને તમારા કાર્યમાં એ બાધા ઊભી કરે. તમારે દોરડું ખેંચવું છે પણ સામે 10 તમને દોરડું ખેંચવા દેતા નથી, તો એ કહેવાશે ઋણ કાર્ય. તમે નદીનો પ્રવાહ જોયો હશે, નદી વહેતી હશે, અથવા તમારા ઘરની આસપાસ વરસાદ પડ્યો હોય ને ત્યાં કોઈ નહેરમાં પાણી વહેતું હોય, તમે કાગળની હોડી બનાવી મૂકો અને વિચારો કે હોડી ક્યાં જશે? તો સ્વાભાવિક છે, જે દિશામાં પાણી વહેતું હોય એ દિશામાં આગળ વધશે. પણ તમારે એનાથી વિરુદ્ધ દિશામાં હોડી વહેવડાવી હોય તો વહેશે નહીં? વહે. કેમ? કાગળમાં કોઈ પેટ્રોલ ડીઝલ ભર્યું નથી. એ જ વસ્તુ વહેતી નદીમાં છે. નદી વહેતી હોય અને હોડીમાં જે વ્યક્તિ બેઠા હોય, હોડીમાં એન્જિન પણ હોય છે, પણ જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં આગળ વધવું હોય તો હોડીને ખૂબ જ રહેશે સરળતા.
કારણ કે નદીની જે પાણી છે એ દિશામાં આગળ જઈ રહ્યું છે, તો એક સમયે હોડીનું એન્જિન બંધ કરી દેશે ને તો પણ હોડી ચાલશે. કેમ? નદીનું પાણી એને બળ આપે છે. પણ માની લો કે નદીના પ્રવાહથી વિરુદ્ધ દિશામાં હોડીએ જવું હોય તો એને એન્જિન ચાલુ કરવું પડશે. અને નદીનું પાણી આ બાજુ જતું હોય છે અને હોડીએ એની સામે જવું હોય તો સ્વાભાવિક છે એને એન્જિન વધુ ગતિએ લઈ જવું પડશે, કારણ કે જો એ ગતિ ધીરી પડશે તો એ વિરુદ્ધ દિશામાં વહી જશે. તો અહીંયા હોડી જે કામ કરે છે ને એ ધન કાર્ય, પણ નદી જે કામ કરે છે હોડી માટે ઋણ કાર્ય, કારણ કે નદી હોડીની ગતિ ઘટાડે છે. હોડીને જવું છે વિરુદ્ધ દિશાએ, નદી વહે છે આ દિશામાં, તો નદીના જે પ્રવાહનું જે બળ છે એ હોડી માટે શું કહેવાય? ઋણ કાર્ય. તો હવે આપ સમજી ગયા 3 ઉદાહરણથી કે ઋણ કાર્ય કોને કહેવાય. તમે ભણવા બેઠા હો, હવે ખાસ સાંભળજો. નક્કી કર્યું આજે મારે ભણવું છે, આજે મારે ગણિતના દાખલા મોઢે ગણવા છે, સાયન્સના અને એસએસના પ્રશ્નો મોઢે કરવા છે, ઇંગ્લિશ ગ્રામરના ટોપિક્સ મારે વ્યવસ્થિત સમજી લેવા છે, આજે હું 3 કલાક સુધી સતત અભ્યાસ કરીશ. આપ નક્કી કરીને બેઠા જ છો. ધન કાર્ય. 10 મિનિટ થઈ તમારા મિત્રને ફોન આવ્યો, ચાલ આપણે ઓનલાઈન ગેમ રમીએ, તો મારા ઘરે આય, મારા ઘરે કોઈ નથી, આપણે રમીશું, મજા કરીશું. અને તમારું જે ભણવાનું જે મન છે, જે ઈચ્છા છે એમાં ભંગ પાડ્યો, ઋણ કાર્ય. તો તમારા જીવનમાં જે ઋણ કાર્ય કરતા હોય એને દૂર કરી દેજો. એ મિત્ર ના કહેવાય. મિત્ર કોને કહેવાય? કે તું નતો હોય કાલે, તું બીમાર હતો, તારે શીખવું બાકી છે, લે હું તને શીખવાડું, મને આ વસ્તુ આવડે છે, ત્યાં હોમવર્ક કર્યું, કાલ સાહેબ હોમવર્ક ચેક કરવાના છે, આપણે એક્ઝામ આવી છે તે મોડે કરી દીધું, મારે મોડે થઈ ગયું, એટલે હું તો મોડે પ્રશ્ન પૂછું, ચાલ આપણે એકબીજા હેલ્પ કરીએ, મદદ કરીએ, ભણીએ. કેમ તું મોબાઈલમાં ગેમ રમે છે, ચાલ બંધ કર, આપણે ભણવા બેસીએ. આવું તમે જે કહે ને એ મિત્ર કહેવાય, જે તમારું ભલું કરે, એને ધન કાર્ય કહેવાય. તો તમારા જીવનમાં જે ઋણ કાર્ય કરનારા હોય એ મિત્ર નથી, એને અલગ કરી દેજો, તો જ તમે તમારું ધન કાર્ય કરી શકશો. હવે ટોપિક છે ઉર્જા. નામ છે ચેપ્ટરનું કાર્ય અને ઉર્જા, જેમાંથી કાર્ય ટોપિક આપણે સમજીએ. હવે વાત કરીએ ઉર્જાની, એનર્જી. આપણે જોયું હતું પહેલા વિડીયોમાં કે તમે દિવસમાં જે કંઈ પ્રવૃત્તિ કરો છો, તમે જેને કાર્ય કહેતા હતા પહેલા, એ દરેકમાં તમારે થાક લાગે છે, પરસેવો વળતો હતો, એમાં તમારી શરીરની ઉર્જા વપરાતી હતી. અને દરેક કાર્ય કરવા માટે ઉર્જા જોઈએ જ, એ બધું આપણે જોયું હતું. પછી એ માનવ હોય, પશુ પંખી પ્રાણી હોય કે નિર્જીવ ગાડી જ, બાઇક કેમ ના હોય, એમને પણ ડીઝલ કે પેટ્રોલ કે સીએનજી ગેસ જોઈએ તો એ આગળ જઈ શકે છે. તો આમ દરેકને કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, કાર્ય કરવું હોય તો શરીરમાં ઉર્જા એટલે કે એનર્જીની જરૂર પડતી હોય છે. ઉર્જા વગર જીવન જીવવું અસંભવ છે. આપણે એ પણ જોયું હતું કે તમે હાથ ઊંચો કરો છો તો તમને એમ કે એમાં શું હતો થાય, આને ક્યાં કાર્ય કહેવાય, આમાં ક્યાં ઉર્જા વપરાય, પણ કારણ કે તમે સશક્ત છો. પણ આપ દર્દીને કહો કે હાથ ઊંચો રાખો 1 મિનિટ, તો નહીં રાખી શકે. કેમ? એના શરીરમાં હાલ ઉર્જા નથી. એટલે એને સમજાય છે કે હાથ ઊંચો કરવો ને એ પણ મહેનતનું કામ છે, એમાં પણ થાક લાગે છે, એમાં પણ ઉર્જા વપરાય છે. હું જે બોલું છું, આપ જે સાંભળો છો, આપ જે સમજો છો ને એમાં પણ ઉર્જા વપરાય છે. તો ઉર્જા વગર જીવન જીવવું અસંભવ છે. અને ઉર્જાની માંગ દિન પ્રતિદિન હવે વધતી જાય છે. જેમ જેમ માનવ વસ્તી વધે ને એમ એની માંગ વધવાની જ છે ને. તમે જુઓ કે આજથી 10 વર્ષ પહેલા જ્યાં હતા મેદાન, ત્યાં હાલ જો ફ્લેટ હશે, મોલ હશે, કઈ બિલ્ડિંગ બની ગઈ હશે. કેમ? જેમ જેમ માનવ વસ્તી વધે છે એમ રહેવા ઘર જોઈએ, એટલી વસ્તુ જોઈએ ખરીદવા માટે, એટલે દુકાનો જોઈએ, એટલે શોપિંગ સેન્ટર જોઈએ. તો વધતી વસ્તીની માંગને પહોંચી વળવા માટે એટલી વસ્તુ બનાવવી પડે છે, એટલી દુકાનો, એટલા રહેઠાણ, એટલા ફ્લેટ્સ, એટલા મોલ બનાવવા પડે છે. તો સ્વાભાવિક છે
કે વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને એટલી ઉર્જા બનાવવી પડશે, એની પણ જરૂર પડશે. કારણ કે આપણે વાત કરી કે દરેક સજીવને કે નિર્જીવને ઉર્જાની જરૂર પડે જ છે. તો જેમ જેમ વસ્તી વધશે એમ એમ ઉર્જાની માંગ પણ વધવાની છે, અને એ માંગને પહોંચી વળવા માટે આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ. પણ આ ઉર્જા આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે? એને કહેવાશે સ્ત્રોત. યાદ રાખજો કે સ્ત્રોત એટલે સોર્સ કહેવાય, સોર્સ. તો આ સ્ત્રોત શું છે? માની લો કે તમે કૂવામાંથી પાણી ભરો છો, તો તમારા માટે પાણીનો સ્ત્રોત કૂવો છે. નદીમાંથી આપ પાણી લો છો, તમારા માટે નદીનો પાણીનો સ્ત્રોત નદી છે. નદીમાં પાણી વરસાદથી આવે તો નદી માટે પાણીનો સ્ત્રોત વરસાદ છે. આમ જ્યાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય એ તમારો સ્ત્રોત કહેવાય. મેં આપને કહ્યું હતું કે તમે જે ટોપિક ભણો છો એ બધા ટોપિકને લગતી માહિતી ઇન્ટરનેટ પર હોય જ છે, યુટ્યુબ પર હોય જ છે. તો તમે તમારા મોબાઈલનો સારો ઉપયોગ કરો, સદુપયોગ કરો, તો તમે આ ટોપિકને લગતી માહિતી પ્રાપ્ત કરશો યુટ્યુબમાં કે ઇન્ટરનેટ પરથી, ગૂગલમાંથી. તો તમારા માટે મોબાઈલ શું બની જશે? એક માહિતીનો સ્ત્રોત બની જશે. આખી દુનિયા તમારા હાથમાં છે, હાલ એવું કહી શકાય. પણ તમે સારો ઉપયોગ કરો તો. બીજી બધી પ્રવૃત્તિ કરતા બીજી બધી પ્રવૃત્તિ કરવી જોઈએ, એની એક લિમિટ હોય. દિવસમાં 15-20 મિનિટ, અડધો કલાક, બહુ તો કલાક. બાકીની બધી પ્રવૃત્તિનો સદુપયોગ થવો જોઈએ. તમારા ટાઈમપાસ માટે, માઇન્ડ ફ્રેશ માટે અડધો પોણો કલાક તમે તમારે ગમતી પ્રવૃત્તિ કરો, એ સ્વાભાવિક છે, એ જરૂરી છે. પણ ક્યારે? તમે ભણ્યા હોય તો માઇન્ડ ફ્રેશ કરવાનું હોય ને. તમે 3 કલાક, 4 કલાક, 5 કલાક અભ્યાસ કર્યો હોય તો તમારે માઇન્ડ ફ્રેશ કરવાનું હોય. આરામ ક્યારે કરવાનો હોય? જ્યારે થાક્યા હોય ત્યારે આરામ કરવાનો હોય. ઘણા વિદ્યાર્થી પહેલા માઇન્ડ ફ્રેશ કરી દે, લા કલાક ગેમ રમી લઉં. અલ્યા ભાઈ, તું પેલા ભણ, 5 કલાક 6 કલાક ભણ, પછી માઇન્ડને ફ્રેશ કર. તો કે હવે તમે થાક્યા વગર આરામ કરો તો આરામ મળે? આરામ લાગે જ નહીં તમને. તમે થાકો ને તો તમને આરામનું સુખ પ્રાપ્ત થાય. એમ 6 કલાક ભણો પછી માઇન્ડ ફ્રેશ કરી જુઓ તો એમાં વધુ મજા આવશે. પણ એ સિવાયની પ્રવૃત્તિ તમે આવી કરજો, ચોક્કસ તમને વધારે સારી સારી માહિતી પ્રાપ્ત થશે. તો આ આપણા માટે ઉર્જા મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય. સૂર્ય એ આપણા માટે સૌથી મોટામાં મોટો ઉર્જા સ્ત્રોત છે. એ આપણો છે કુદરતી સ્ત્રોત. અને તમે જુઓ કે એમાંથી ઉર્જા સતત આવે જ જાય છે, કદી ઘટતી નથી. ઋતુ પ્રમાણે આપણે એની અછત વર્તાય. ઉનાળામાં વધારે ગરમી લાગે, શિયાળામાં સહેજ ઓછી લાગે, એ ઋતુ પ્રમાણે આપણને એની ઇફેક્ટ ઓછી વર્તાય. પણ ખરેખર સૂર્ય તો 365 દિવસ ધગધગતો હોય છે. એ તો રાત્રે પણ ધગધગતો હોય છે. એ તો આપણા ત્યાં પૃથ્વી ફરતી હોવાથી એનો અહેસાસ થતો નથી કે હવે સૂર્ય જતા રહ્યા, આથમી ગયા. એ તો આપણા માટે આથમી ગયા છે, બાકી તો એનું કામ ચાલુ જ છે. તો સૂર્ય એવો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત છે કુદરતી, કે જ્યાંથી આપણને સતત ઉર્જા મળતી રહે છે. આપણે પરમાણુઓના કેન્દ્ર, પૃથ્વીના અંદરના ભાગમાંથી તથા સમુદ્રના મોજામાંથી પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. આપણે જોયું કે ધોધ પડતો હોય ને, એ ધોધમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તો મેં આપને કહ્યું હતું પહેલા વિડીયોમાં કે ઉર્જા ઘણા બધા પ્રકારની હોય છે. ઉર્જાના પ્રકારો ઘણા બધા છે. તમે એમાંથી કોઈ પણ ઉર્જા વાપરતા હો, તમને ખ્યાલ પણ ના હોય. તો ઉર્જાના પ્રકારો કયા કયા છે એની ચર્ચા આપણે આગળ કરવાની જ છે. ધોરણ 10માં તો તમારા સાયન્સમાં આખું ચેપ્ટર છે ઉર્જા ઉપર. એમાં ઉર્જાના તમામ સ્ત્રોત, કુદરતી અને કૃત્રિમ, માનવ સર્જિત, એની વાતચીત કરવાની હોય છે. ઉર્જા શબ્દનો ઉપયોગ આપણા જીવનમાં ઘણીવાર થતો રહ્યો છે. જેમ આપણે વાત કરી કાર્ય કોને કહેવાય, પણ સાયન્સમાં અલગ પરિભાષા કાર્યની.
એમ આપણે ઉર્જા જેને કહીએ છીએ, પણ સાયન્સ કંઈક અલગ કે છે પાછું ઉર્જા વિશે પણ. હવે એ વાત કરીએ કે સાયન્સ ઉર્જાને શું કહે છે. તમે જુઓ કે તમે ક્રિકેટ મેચ જોતા હશો અથવા રમતા હશો. જ્યારે કોઈ ફાસ્ટ બોલર એકદમ ઝડપથી ગતિથી બોલ ફેંકે છે અને જો સીધો એ સ્ટમ્પને અથડાય તો ઘણીવાર સ્ટમ્પ આખું ઉખડીને દૂર પડી જાય છે. આવું કેમ થયું? અને ઘણીવાર માત્ર પેલી ઉપર જે બેલ્સ મૂક્યો ચકલી એ પડતી હોય છે અને ઘણીવાર તો આખું સ્ટમ્પ તૂટી જતું હોય છે, એટલી સ્પીડ હોય છે. આવું કેમ થયું? દડો એનો એ, સ્ટમ્પ એનું એ, બદલાયું શું? ગતિ. જે બોલ એકદમ ફાસ્ટ આવ્યો એને સ્ટમ્પ ઉખેડીને ફેંકી દીધું અથવા તોડ નાખ્યું, અને જે બોલ ધીરે આવ્યો એને માત્ર સ્ટમ્પને હલાવ્યું અને ચકલી પડી ગઈ. તો આવું થયું છે ગતિને કારણે. આવા ઘણા બધા ઉદાહરણો તમારી આસપાસ પણ છે. તો મેં તમને પહેલા વિડીયોમાં કામ સોંપ્યું હતું કે તમે ઋણ કાર્ય શોધો કે તમારા જીવનમાં ઋણ કાર્ય કયું છે. તમે આજે હું કામ સોંપું છું, તમે આવા ગતિ ઉર્જા તમે શોધો જીવનમાં કે બોલ ધીરે ધીરે ફેંકો તો માત્ર સ્ટમ્પ હલે છે અને જોરથી ફેંકો તો સ્ટમ્પ ઉખડીને તૂટી જાય છે. આવું કેમ થયું? ગતિને કારણે. તો એવા બીજા ઉદાહરણ તમે જાતે શોધો તમારા જીવનમાં કે જ્યાં ગતિથી આવી અસર બદલાતી હોય છે. આવા ઘણા ઉદાહરણની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરીશું. ઉર્જાના પ્રકારો કેટલા કેટલા છે એ દરેકની માહિતી પ્રાપ્ત કરીશું. આજે આપણે જોયું કે ઉર્જા શું છે, ઋણ કાર્ય શું છે, ઉર્જાના પ્રકારમાંથી ગતિ ઉર્જા શું છે, અને માત્ર એક કે બે ઉદાહરણ જોયા છે. હજુ વિસ્તૃતમાં ચર્ચા કરીશું આગલા વિડીયોમાં ગતિ ઉર્જા વિશે. પણ તમે ત્યાં સુધી જાતે વિચારો કે ગતિ ઉર્જા કઈ કઈ હોઈ શકે છે. આવજો.